हेलो स्टूडेंट, चैप्टर 7 आपने कंप्लीट કર્યું। હવે ચેપ્ટર નંબર 7 ની એક્સરસાઇઝ ચેપ્ટર નંબર 10 છે આપણું કમ્પ્લીટ થયું। ચેપ્ટર નંબર 10 ની એક્સરસાઇઝ જોઈએ તો એક્સરસાઇઝમાં આલ્કલી ધાતુઓના સામાન્ય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કયા છે? તો આપણે ચર્ચા કરી હતી કે આલ્કલી ધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે। કેમ નીચા હોય છે? તો એ નિર્બળ ધાત્વીય બળ બનાવે છે। એના મોટા કદને કારણે નિર્બળ ધાત્વીય બળ બનાવે છે। આલ્કલી ધાતુઓ છે એ કેવી હોય છે? પોચી હોય છે। એના પછી જોયું તો આપણે કે આલ્કલી ધાતુઓ જે છે એની સંયોજકતા +1, બહારની કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય છે। એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચામાં આપણે જોયું હતું કે આલ્કલી ધાતુઓની જ્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ લિથિયમ છે એ મોનોક્સાઇડ આપે છે, સોડિયમ છે એ પેરોક્સાઇડ સંયોજનો આપે છે, જ્યારે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે એ સુપર ઓક્સાઇડ સંયોજનો આપે છે। એના પછી આલ્કલી ધાતુ છે એની હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો મળતા હોય છે। આલ્કલી ધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ સંયોજનો મળે છે। એમ એના બધા જ રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરેલી છે। એના પછી છે આલ્કલાઇન અર્ધ ધાતુઓની સામાન્ય લાક્ષણિકતાઓ અને ગુણધર્મોમાં આવર્તતીતા ચર્ચો। તો આલ્કલાઇન અર્ધ ધાતુઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે? +2 છે। આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જે છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં કેવા છે? વધારે છે। કેમ? તો આલ્કલી ધાતુઓ કરતાં આલ્કલાઇન ધાતુઓનું કદ કેવું છે? નાનું છે। આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આલ્કલી ધાતુઓની પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં આલ્કલાઇન ધાતુઓની પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી વધારે છે, પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુઓની વધારે છે અને આલ્કલાઇન ધાતુઓની ઓછી છે। પછી એના પછી પરમાણુ કદની વાત કરીએ, આયનિક ત્રિજ્યાની વાત કરીએ તો આલ્કલી ધાતુઓની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુઓની આયનિક ત્રિજ્યા ઓછી છે। આવર્તી વલણ એટલે આ પરમાણુ કદમાં આવર્તી વલણ જોવા મળે, આયનિક કદમાં આવર્તી વલણ જોવા મળે, આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તી વલણ જોવા મળતું હોય છે। એના પછી આલ્કલી ધાતુઓ શા માટે કુદરતમાં મળી આવતી નથી? તો આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓનું કદ કેવું છે? મોટું કદ છે। આલ્કલી ધાતુઓનું કદ મોટું છે, એની આયનીકરણ એન્થાલ્પી છે એ બાકીના તત્વોની કમ્પેરિઝનમાં કેવી છે? ઓછી છે। ઓછી આયનીકરણ એન્થાલ્પી હોવાને કારણે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે છે। અને પ્રતિક્રિયાત્મકતા એની વધારે છે એટલે કોઈ અન્ય ધાતુ અથવા તો અન્ય કોઈ તત્વ સાથે અથવા તો અન્ય કોઈ સંયોજનો સાથે સંયોજાયેલ હોય છે, એટલે કે મુક્ત સ્વરૂપે હોય નહીં, એ કોઈના કોઈ તત્વ સાથે અથવા તો સંયોજન સાથે સંયોજાયેલી હોય। કેમ? એની નીચી આયનીકરણ એન્થાલ્પી અને મોટા કદને કારણે પ્રતિક્રિયાત્મકતા એની કેવી છે? વધારે છે। એના પછી છે Na2O2 માં સોડિયમનો ઓક્સિડેશનાંક। સોડિયમનો ઓક્સિડેશનાંક Na2O2 માં +1 છે, આપણને ખબર છે, પણ ઓક્સિડેશનાંક શોધતા તમને આવડતો હશે કે ઓલ ઓવર ચાર્જ છે એ આપણે 0 લઈ શકીએ તો 2x + 2 - 1 = 0। સોડિયમનો આપણને ખબર નથી તો આપણે x લઈએ છીએ, -2 = 0, x = 2/2 તો x +1। તો Na2O2 માં Na નો ઓક્સિડેશન આંક છે એ કેટલો છે? +1 છે। એના પછી છે કે પોટેશિયમ કરતાં સોડિયમ છે એ ઓછો પ્રતિક્રિયાત્મક છે। આપણે સમૂહ 1 ના તત્વોની જ્યારે વાત કરીએ તો સમૂહ 1 ના તત્વો આ રીતે છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ।
તો પ્રશ્ન આપણો એમ છે કે પોટેશિયમ કરતાં સોડિયમ છે એ ઓછો પ્રતિક્રિયાત્મક છે. હવે પ્રતિક્રિયાત્મકતા છે એ આયનીકરણ એન્થાલ્પી પર ડિપેન્ડેડ હોય કે જેટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી એટલી પ્રતિક્રિયાત્મકતા ઓછી, જેટલો એનો કોષ પોટેન્શિયલ છે એ વધુ ઋણ એટલી એની ક્રિયાત્મકતા છે એ પણ કેવી થતી જાય છે? ઓછી. અહીંયા આપણે જોઈએ તો સોડિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી છે એ પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં કેવી છે? આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે પ્રતિક્રિયાત્મકતા છે એ ઘટે છે. એટલે કે પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પી સોડિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં કેવી છે? ઓછી છે. પછી બીજી વાત કરીએ તો રાસાયણિક કોષ પોટેન્શિયલ અથવા તો રિડક્શન, આ રિડક્શન કરતા તત્વો છે એટલે આપણે એનો રિડક્શન કોષ પોટેન્શિયલ લઈશું. તો સોડિયમનો કોષ પોટેન્શિયલ છે એ કેવો છે? પોટેશિયમનો કોષ પોટેન્શિયલ છે એ સોડિયમ કરતા ઓછો હતો. સોડિયમનો આ લિથિયમનો સૌથી વધુ ઋણ છે, પછી આ એના કરતા ઓછો ઋણ છે, આ એના કરતા ઓછો ઋણ છે. એટલે કે કોષ પોટેન્શિયલ સોડિયમનો વધુ ઋણ છે એટલે સોડિયમની પ્રતિક્રિયાત્મકતા છે એ પોટેશિયમ કરતા વધુ છે, પોટેશિયમની સોડિયમ કરતા ઓછી છે. એના પછી છે નીચે દર્શાવેલા ગુણધર્મોના સંદર્ભમાં આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વોની સરખામણી કરો. આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ સમૂહ 1 ના તત્વો અને સમૂહ 2 ના તત્વોની કમ્પેરિઝન કરવાની છે. તો સમૂહ 1 ના તત્વોમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. સમૂહ 2 ના તત્વોમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કમ્પેરિઝન કરવાની છે આયનીકરણ એન્થાલ્પી. તો આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી આમ જઈએ છીએ તો વધે છે અને આમ જઈએ છીએ તો ઘટે છે. એટલે કે સમૂહ 1 ના તત્વો કરતા સમૂહ 2 ના તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી કેવી? વધુ. સમૂહ 1 કરતા સમૂહ 2 ની આયનીકરણ એન્થાલ્પી વધુ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને સમૂહ 1 કરતા સમૂહ 2 ના તત્વોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી. કેમ ઓછી અને કેમ વધુ આપણે શીખી ગયા છે કે આમાં જ્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હશે એટલે NS2 છે અને અહીંયા NS1 છે. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા ઓછી જોઈએ, બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો ઊર્જા વધારે જોઈએ. એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં આની ઇલેક્ટ્રોન રચના NS1 થઈ જાય અને આની NS0 એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે છે. એના પછી છે એના ઓક્સાઇડ સંયોજનોની બેઝિકતા. તો જ્યારે ઓક્સાઇડ સંયોજનો બને છે તો સમૂહ 1 ના જે ઓક્સાઇડ સંયોજનો છે એ ઓક્સાઇડ સંયોજનો M2O પ્રકારના, M2O2 પ્રકારના અને MO પ્રકારના હોય છે. અને અહીંયા જે ઓક્સાઇડ છે MO પ્રકારના હોય છે. આના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને પ્રબળ બેઝ મળતા હોય છે. એની કમ્પેરિઝનમાં આના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ ત્યારે જે એના હાઇડ્રોક્સાઇડ મળે છે એ ઓછા બેઝિક છે એવું કહી શકીએ આપણે. હાઇડ્રોક્સાઇડ સંયોજનોની પણ ચર્ચામાં આપેલું છે કે આના જે હાઇડ્રોક્સાઇડ છે એ કેવા છે?
22 પ્રકારના છે. આના હાઇડ્રોક્સાઇડની બેઝિકતા વધારે, આના હાઇડ્રોક્સાઇડની બેઝિકતા ઓછી છે. આપણે જ્યારે ચલાવી ત્યારે ચર્ચા કરેલી છે. એના પછી છે લિથિયમ કઈ રીતે મેગ્નેશિયમની રાસાયણિક વર્તણૂક સાથે સામ્યતા દર્શાવે છે. આપણે લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ જોઈ ગયા છે કે કદની દ્રષ્ટિએ જોઈએ તો લિથિયમ અને મેગ્નેશિયમનું કદ છે એ કેવું છે, સરખા જેવું છે. પછી જે રીતે લિથિયમ છે એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Li3n બનાવે છે, એમ મેગ્નેશિયમ છે એ પણ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને Mg3n2 બનાવતો હોય છે. કદથી સરખા છે. લિથિયમ જે રીતે નાઇટ્રાઇડ સંયોજનો આપે છે એમ મેગ્નેશિયમ પણ નાઇટ્રાઇડ સંયોજનો આપે છે. બંને વચ્ચે વિકર્ણ સંબંધ છે. એના ઘણા બધા ગુણધર્મોમાં સામ્યતા છે એ આપણે શીખી ગયા છીએ. એના પછી છે કે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુઓ શા માટે રાસાયણિક રિડક્શન પદ્ધતિ દ્વારા મેળવી શકાતી નથી. તો આલ્કલાઇન અને આલ્કલી અર્ધધાતુઓ છે એ પોતે પ્રબળ રિડક્શન કરતા તત્વો છે. એટલે બીજાનું શું કરી નાખે છે, રિડક્શન કરી નાખે છે. અને બીજાનું રિડક્શન કરતા હોવાથી સહેલાઈથી આપણે રિડક્શન કરતા પદ્ધતિ દ્વારા મેળવી શકતા નથી. એના પછી છે કે પ્રકાશ વિદ્યુત કોષમાં લિથિયમના સ્થાને પોટેશિયમ અને સીઝિયમનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં પોટેશિયમ અને સીઝિયમ જે છે એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે, ઓછી છે. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં પોટેશિયમ અને સીઝિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એટલે કે ઇલેક્ટ્રોનનું સહેલાઈથી ઉત્સર્જન કરી શકે છે અને ઇલેક્ટ્રોનનું સહેલાઈથી ઉત્સર્જન કરતો હોવાથી એનો પ્રકાશ વિદ્યુત કોષમાં ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે કે જ્યારે આલ્કલી ધાતુઓને પ્રવાહી એમોનિયામાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે જુદા જુદા રંગ પ્રાપ્ત કરી શકાય. આ રંગ પરિવર્તનના કારણો સમજાવો. હવે આપણને ખબર છે કે જ્યારે આલ્કલી ધાતુ છે એની એમોનિયા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે એમોનિયા યુક્ત ઇલેક્ટ્રોન આપણને મળતો હોય છે અને આલ્કલી ધાતુનું એમોનિયા યુક્ત દ્રાવણ મળતું હોય છે. આપણે આલ્કલી ધાતુની એમોનિયા સાથેની પ્રક્રિયા શીખી ગઈ કે આવી પ્રક્રિયા હતી. તો જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે દ્રાવણ કેવું હોય છે, વાદળી રંગનું દ્રાવણ હોય છે. અને અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી હોવાને કારણે દ્રાવણનો ગુણધર્મ કેવો છે, અનુચુંબકીય છે. પણ જો એની વધારે દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો દ્રાવણ છે એ કાળા રંગનું બને છે અને પછી પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અહીંયા સ્ટાર્ટિંગમાં શું થાય છે કે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે અને વાદળી રંગનું દ્રાવણ આપે છે. અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એટલે શું કરે, વિદ્યુતનું વહન કરી શકે. એટલે અહીંયા વિદ્યુતનો સુવાહક હોય છે પણ અહીંયા પછી વાહકતા એની ઓછી થઈ જતી હોય છે. એના પછી છે બેરિલિયમ અને મેગ્નેશિયમ જ્યોત સાથે રંગ આપતા નથી જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુઓ તે આપે છે. શા માટે? આપણને ખબર છે કે બેરિલિયમ અને મેગ્નેશિયમ જે છે એનું કદ કેવું છે, નાનું કદ છે. કદ નાનું હોવાને કારણે એની બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે વધારે આકર્ષિત હશે, વધારે આકર્ષણથી જોડાયેલો હશે. એટલે જ્યારે જ્યોત કસોટીમાં એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે એ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉષ્માની જરૂર પડે અને એ જ્યોત કસોટીમાં નીચી
નીચી જે એની કક્ષા છે એમાંથી ઊંચી કક્ષામાં જતો નથી અને પાછો ફરે નહીં ત્યારે એ પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી અને જ્યોત કસોટીમાં કોઈ પર્ટિક્યુલર જ્યોત આપતો નથી। જ્યારે બીજા જે તત્વો છે એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન બહારની કક્ષકનું ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કેવો છે દૂર છે એટલે આકર્ષણ બળ એનું કેન્દ્ર પ્રત્યેનું કેવું થતું હોય છે ઓછું આકર્ષણ બળ થતું હોય છે અને ઇઝીલી એ નીચી કક્ષકમાંથી ઊંચી કક્ષકમાં જાય અને ઊંચી કક્ષકમાંથી જ્યારે નીચી કક્ષકમાં પાછો ફરે છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને જ્યોત કસોટીમાં આપણને જ્યોત દેખાતી હોય છે। ક્લિયર? એના પછી છે સોલ્વેની પદ્ધતિમાં થતી વિવિધ પ્રક્રિયાઓની ચર્ચા કરો। આપણે સોલ્વેની પદ્ધતિમાં શીખી ગયા હતા કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે અને એ પાણીમાં ઓછી દ્રાવ્યતાનો આપણે શું કરીએ છીએ ફાયદો લઈએ છીએ અને સોલ્વેની પદ્ધતિથી સોડિયમ કાર્બોનેટ બનાવી શકાય છે અને એમની જુદી જુદી પ્રક્રિયાઓ જોઈએ આપણે તો એમોનિયાયુક્ત દ્રાવણની કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને એમોનિયમ કાર્બોનેટ મળે છે। એમોનિયમ કાર્બોનેટ મળે એ એમોનિયમ કાર્બોનેટ જે છે એની ફરીથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે। એમોનિયમ હાઇડ્રોજન મળેલો જે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટની NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaHCO3 અને NH4Cl મળે છે। એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ફરીથી આગળ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને Na2CO3 પાણી અને CO2 છૂટો પડતો જોવા મળે છે। એટલે કે સોલ્વેની પદ્ધતિથી સોડિયમ કાર્બોનેટ બનાવી શકાય। મેઇન કારણ શું છે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે આપણને મળે છે એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે ઓછી છે અને પાણીમાં ઓછી દ્રાવ્યતાને કારણે આપણે એના અવક્ષેપણ દ્વારા સોડિયમ કાર્બોનેટ મેળવી શકતા હોઈએ છીએ। એના પછી છે કે પોટેશિયમ કાર્બોનેટને સોલ્વેની પદ્ધતિ દ્વારા બનાવી શકાતો નથી। તો પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પાણીમાં વધારે પડતો દ્રાવ્ય છે અને પાણીમાં એની દ્રાવ્યતા વધારે હોવાને કારણે એનું અવક્ષેપણ થઈ શકતું નથી અને અવક્ષેપણ ન થઈ શકવાને કારણે સોલ્વેની પદ્ધતિથી પોટેશિયમ કાર્બોનેટ મેળવી શકાતો નથી। એના પછી છે કે લિથિયમ કાર્બોનેટ નીચા તાપમાને અને સોડિયમ કાર્બોનેટ ઊંચા તાપમાને વિઘટન પામે છે। આપણને ખબર છે કે લિથિયમ કાર્બોનેટ છે એનું વિઘટન થાય એટલે આપણને લિથિયમના ઓક્સાઇડ અને CO2 વાયુ મળે છે પણ અહીંયા શું થાય કે લિથિયમ જે છે એનું કદ કેવું છે નાનું છે। લિથિયમના નાના કદને કારણે એ CO3 - 2 જે આયન છે જ્યારે લિથિયમનો કાર્બોનેટ બનેલો હશે ત્યારે આ રીતે હશે તો લિથિયમનું કદ કેવું છે નાનું છે અને કાર્બોનેટનું કદ મોટું છે એટલે કે CO3 - 2 ને લિથિયમ છે એ ઓછા તાપમાને ધ્રુવીભૂત કરે છે। ઓછા તાપમાને ધ્રુવીભૂત કરે છે અને એનું ઝડપથી વિઘટન થાય છે અને એનું વિઘટન થઈ લિથિયમના ઓક્સાઇડ અને CO2 મળે છે। જ્યારે શું થાય છે એ સોડિયમ છે એ CO3 - 2 ને
કરે. કેમ? કારણ કે સોડિયમનું કદ છે મોટું છે લિથિયમની કમ્પેરિઝનમાં, કારણ કે લિથિયમની સાપેક્ષમાં સોડિયમનું કદ મોટું છે એટલે તાપમાન કેવું જોઈએ છે? ઊંચું જોઈએ છે અને એનું ઊંચા તાપમાને વિઘટન થાય અને એનું જ્યારે વિઘટન થાય છે Na2CO3 નું વિઘટન થાય તો પણ મળે તો શું? Na2O અને CO2. પણ પહેલાનું કદ નાનું છે એટલે CO3 - 2 નું ધ્રુવીભવન કેવું કરે છે? ઝડપીથી એનું ધ્રુવીભવન કરી નાખે છે. જ્યારે સોડિયમનું કદ મોટું છે એટલે એનું ધ્રુવીભવન CO3 - 2 નું ધ્રુવીભવન કરતા એને વાર લાગે છે. એના પછી છે કે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓના નીચે દર્શાવેલા સંયોજનોની દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થાયીતાની સરખામણી કરો. હવે આલ્કલી ધાતુના જે નાઇટ્રેટ છે એ નાઇટ્રેટ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. આલ્કલી ધાતુના નાઇટ્રેટ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે કેવા છે? સ્થાયી છે. અને આલ્કલી ધાતુ છે એના નાઇટ્રેટનું જ્યારે વિઘટન થાય, આલ્કલી આપણને ખબર છે કે આપણે લિથિયમના નાઇટ્રેટ છે, લિથિયમના નાઇટ્રેટનું વિઘટન કર્યું તો આપણને લિથિયમ ઓક્સાઇડ NO2 અને ઓક્સિજન મળ્યું. પણ સોડિયમના નાઇટ્રેટનું વિઘટન કરીએ છીએ ત્યારે આપણને સ્ટાર્ટિંગમાં તો શું મળે છે? સોડિયમના નાઇટ્રાઇટ મળે છે અને સોડિયમના નાઇટ્રાઇટ સંયોજનો જે છે એનું બહુ ઊંચા તાપમાને વિઘટન કરવામાં આવે તો આપણને એના ઓક્સાઇડ મળતા હોય છે. જ્યારે આલ્કલી ધાતુના નાઇટ્રેટમાં તો શું થાય છે? આલ્કલી ધાતુના નાઇટ્રેટ છે એનું વિઘટન કરવામાં આવે તો એ ડાયરેક્ટ જ એના ઓક્સાઇડ આવે છે. લિથિયમના નાઇટ્રેટનું જ્યારે વિઘટન કરીએ ત્યારે લિથિયમના ઓક્સાઇડ મળે છે. બાકીની આલ્કલી ધાતુના નાઇટ્રેટનું વિઘટન કરીએ તો અહીંયા નાઇટ્રેટ સંયોજનોમાંથી આપણને નાઇટ્રાઇટ સંયોજનો મળે છે અને એનું બહુ ઊંચા તાપમાને વિઘટન થાય ત્યારે ઓક્સાઇડ સંયોજનો મળે. જ્યારે આના તો નાઇટ્રાઇટનું જ્યારે વિઘટન થાય છે ત્યારે ડાયરેક્ટ જ આપણને ઓક્સાઇડ સંયોજનો મળતા હોય છે. પણ આલ્કલી ધાતુના જે નાઇટ્રાઇટ છે એ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુના જે નાઇટ્રાઇટ સંયોજનો છે એ પાણીમાં પહેલાની કમ્પેરિઝનમાં ઓછી દ્રાવ્યતા ધરાવતા હોય છે. એના પછી છે કાર્બોનેટ. તો આલ્કલી ધાતુના જે કાર્બોનેટ છે, આલ્કલી ધાતુના કાર્બોનેટ સંયોજનો જે છે એ કાર્બોનેટ સંયોજનો પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. જ્યારે અને ઉષ્મીય રીતે સ્થાયી છે. જ્યારે આલ્કલાઇન ધાતુના જે કાર્બોનેટ સંયોજનો છે એની પહેલાની કમ્પેરિઝનમાં પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. આલ્કલી ધાતુની કમ્પેરિઝનમાં પાણીમાં દ્રાવ્યતા એની ઓછી છે અને એની જે ઉષ્મીય સ્થાયીતા કહીએ છીએ એ વધુ છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ ઉષ્મીય સ્થાયીતામાં વધારો થતો હોય છે. પણ આલ્કલાઇન ધાતુમાં જે બેરિલિયમના કાર્બોનેટ છે એ બેરિલિયમના કાર્બોનેટ છે એ સ્થાયી નથી એટલે એને CO2 ના વાતાવરણમાં રાખવામાં આવે છે. ક્લિયર કે આલ્કલી ધાતુના કાર્બોનેટ સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે કેવા છે? સ્થાયી છે. પણ આલ્કલાઇન અર્ધ ધાતુના જે કાર્બોનેટ ક્ષાર છે એ પાણીમાં ઓછી દ્રાવ્યતા ધરાવે છે અને શું થાય છે કે એની ઉષ્મીય સ્થાયીતા છે એ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે વધે છે. પણ એમાં બેરિલિયમના જે કાર્બોનેટ છે એ કેવા છે? અસ્થાયી છે. એના પછી છે સલ્ફેટ સંયોજન. તો આલ્કલાઇન અર્ધ ધાતુ જે છે એના જે સલ્ફેટ છે
એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ પાણીમાં કેવા થાય છે, દ્રાવ્ય થાય છે અને ઉપરથી નીચે તરફ જઈએ છે એમ એની દ્રાવ્યતામાં વધારો થાય છે. પણ આલ્કલાઇન ધાતુના જે સલ્ફેટ ક્ષાર છે એનું ઊંચા તાપમાને વિઘટન થતું હોય છે. તેને ગરમ કરવામાં આવે છે તો એનું વિઘટન થાય છે. આલ્કલી ધાતુના જે સલ્ફેટ છે, ધારો કે લિથિયમના સલ્ફેટની વાત કરીએ તો લિથિયમના સલ્ફેટનું વિઘટન થાય ત્યારે લિથિયમના ઓક્સાઇડ મળે. મેગ્નેશિયમના સલ્ફેટની વાત કરીએ તો મેગ્નેશિયમના સલ્ફેટનું પણ વિઘટન થાય ત્યારે મેગ્નેશિયમના ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને O2 વાયુ મળે છે. પણ આનું ઊંચા તાપમાને વિઘટન થતું હોય છે. અહીંયા તો બધા જ તત્વો છે એ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ, આલ્કલી ધાતુમાં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ એટલે એના સલ્ફેટ છે એની દ્રાવ્યતા શું થાય છે, વધે છે. પણ અહીંયા આપણે જોઈ ગયા હતા કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ સલ્ફેટ છે એ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે આના જે સલ્ફેટ ક્ષાર છે એ પાણીમાં ઓછા દ્રાવ્ય છે. આ બધી ચર્ચા આપણે થિયરીમાં કરેલી છે. ક્લિયર? તો 10.15 સુધી આપણે ક્વેશ્ચન આન્સર થઈ ગયા. હવે નેક્સ્ટ ટાઈમથી 10.16 થી કે સોડિયમ ક્લોરાઇડ થી શરૂઆત કરીને તમે નીચે દર્શાવેલા પદાર્થો કેવી રીતે બનાવશો એની ચર્ચા ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝની ચર્ચા કરીશું.